સુરતમાં વારંવાર ડોક્ટરોની બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે હાલમાં જે પૂણા વિસ્તારમાં જુડવા બાળકોના જન્મ બાદ માતાના મોતની ઘટના વચ્ચે હવે અમરોલી ખાતે આવેલા માતૃત્વ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવેલી મહિલાને ગર્ભમાં જ બાળકનું મોત થતાં પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી માતૃત્વ હોસ્પિટલમાં આજે એક પીડાદાયક ઘટના સામે આવી છે। પ્રસૂતિ માટે હોસ્પિટલમાં દાખલ કરેલી મહિલાના ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થતાં પરિવારજનોએ ભારે શોક વ્યક્ત કર્યો છે। પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફને ડોક્ટર પર કથિત બેદરકારીનો આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે બાળકની હાલત અંગે સમયસર યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હતા, જેને કારણે બાળકનું જન્મ પહેલાં જ મોત થયું હોવાનું તેઓનું માનવું છે। ઘટના બાદ પીડિત પરિવાર રડી પડ્યો હતો અને હોસ્પિટલના વ્યવસ્થાપન સામે નારાજગી વ્યક્ત કરી હતી। સ્થાનિક લોકોએ પણ ઘટના લઈ ચિંતા વ્યક્ત કરી હતી। આ માતૃત્વ હોસ્પિટલ તરફથી હજી સુધી ઘટના લઈને કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાશે તેવી શક્યતા છે, જેથી મૃત્યુનું સાચું કારણ બહાર આવી શકે। હાલ તો પીડિત પરિવાર શોકમાં છે અને બાળકના અચાનક મૃત્યુથી વિસ્તારમાં પણ દુઃખનું મોજું છવાયું છે। હાલ તો સુરતમાં ડોક્ટરો સામે બેદરકારીના આક્ષેપોની ઘટના વધી રહી હોય ત્યારે આ મામલે તટસ્થ તપાસ થાય તે ખાસ જરૂરી છે।